વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મોળો માવો બનાવીશું કે જે મોળા માવાનો ઉપયોગ કરીને આપણે કોઈપણ મીઠાઈ, ગુલાબજાંબુ કે પેંડા બનાવી શકીએ। મોળો માવો બનાવવા માટે મેં 1 વાટકી મિલ્ક પાવડર લીધેલો છે। તે જ વાટકીના માપથી અડધી વાટકી દૂધ લીધેલું છે। મિલ્ક પાવડરમાં દૂધ ઉમેરી દઈશું। દૂધ અને મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી લઈશું। મિલ્ક પાવડર અને દૂધને સારી રીતે મિક્સ કરી લેવું કે જેથી તેમાં લમ્સ રહે નહીં અને એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો કે સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે। હવે તેને ગરમ મૂકી દઈશું। મીડિયમ તાપે ગરમ થવા દેવું અને સતત હલાવતા રહેવું। તમે જોઈ શકો છો કે બેટર થીક થઈ ગયું છે। તો એકદમ બહાર જેવો જ માવો બનાવવા માટે 1 ચમચી ઘી ઉમેરી દઈશું અને હલાવતા રહીશું। ધીરે ધીરે બેટર એકદમ થીક થઈ જશે અને માવો તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કે બેટર એકદમ થીક થઈ ગયું અને માવો પણ આપણો બની ગયો છે। આ માવાનો ઉપયોગ કરી તમે કોઈપણ મીઠાઈ, ગુલાબજાંબુ કે પેંડા બનાવી શકો છો। તો તૈયાર છે આપણો મોળો માવો। હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું। આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। મોળો માવો સરસ ઘરે જાતે જ બને છે। અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।